ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો. આ મેળાની શરૂઆત આજથી થઈ ગઈ છે. સતત 5 દિવસ સુધી હૈયે હૈયું દળાય તેટલી માનવ મેદની ઉમટી પડશે. ફક્ત ગુજરાતમાંથી જ નહીં, પરંતુ ભારતના અલગ અલગ રાજ્ય અને ભારતની બહારના દેશમાંથી પણ અનેક વિદેશી પ્રવાસીઓ પણ આ મેળાની મજા માણવા માટે જૂનાગઢ આવતા હોય છે. ત્યારે જૂનાગઢમાં તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે હાલમાં વહીવટીતંત્ર ધ્યાન રાખી રહ્યું છે. ત્યારે સાધુ સંતો પણ ભવનાથના આ મેળામાં આવતા દરેક ભાવિકોને આવકારી રહ્યા છે. જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ પોતાનો એક ભક્તિ સંદેશ પોતાના ભક્તો માટે રજૂ કર્યો હતો. હરેક પ્રાંતમાંથી શ્રદ્ધાળુ અને સંતો અહીં આવે છે. આશા રાખીએ છીએ કે નિર્વિઘ્ન અને આનંદમય આપણો શિવરાત્રિનો મેળો ભક્તિ, ભોજન અને ભજનની રમઝટ બોલતી હોય એવા માહોલમાં ગિરનારીના ચરણોમાં આપણે સૌ શિવરાત્રિ ઉજવીએ. આમ તો હરેક જગ્યાએ અન્નક્ષેત્રના નારા લાગેલા હોય છે. સૌ કોઈ ઉતારાવાળાઓ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભોજન કરાવવા માટે મેળામાં આવનારા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા કરતા જ હોય છે. અને સાથે સાથે ગિરનારીના દર્શન કરી જે સ્નાન કરવા માટે સંતો નીકળતા હોય છે શિવરાત્રિ, એ એક આગવું સૌનું કેન્દ્ર સ્થાન હોય છે શ્રદ્ધાનું. સંતોની રવાડીના દર્શન કરવા માટે લોકો 8-10 કલાક બેસી અને દર્શનનો લાભ લઈ અને પુણ્ય કમાવા માટેની એક સદભાવના રાખતા હોય છે. આ વર્ષે લોકવાયકા તો એવી છે કે ખેડૂતો પાસે ગામડામાં એક સમય છે, ખેતીના કામમાંથી થોડી ઘણી નિવૃત્તિ છે, એટલે સમય વધુ કાઢી અને લોકો મેળામાં આવશે જ. અને વધુ જનસંખ્યા ગિરનારીના અને સંતોના દર્શનનો લાભ લઈ એક એકતાનું પ્રદર્શન કરશે. હિન્દુ ધાર્મિક સ્થાનો હોય કે તહેવારો હોય, એમાં કાયમને માટે કાંઈક ને કાંઈક એક આગવું એવું પ્રદર્શન રહેલું છે. એકતાનું, સમરસતાનું એક પ્રતીક છે કે આપણા જીવનની અંદર આવા તીર્થ સ્થાનોમાં જઈ સંતોના દર્શન કરી, ગિરનારી મહારાજ અને ભવનાથના દર્શન કરી એમની પાસે સદબુદ્ધિની માંગણી કરીએ અને આપણું જીવન સફળ થાય. શિવરાત્રિનો મહોત્સવ માણીએ. આવી સદભાવના સાથે લોકો કાયમને માટે વર્ષો જૂની પરંપરા અનુસાર આ મેળો માણવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આજે કોઈની પાસે સમય નથી, ઘણી વખત એવું આપણે અનુભવતા હોઈએ છીએ, પણ ધર્મની તાકાત એવી છે કે લોકો ગમે ત્યાંથી સમય કાઢી અને પોતાના કલ્યાણ માટે, પરિવારની નવી પેઢીને સારા સંસ્કારનો વારસો આપવા માટે એવી આશા રાખતા હોય છે કે જેને કારણે લોકજીવન માટે, સમાજની વ્યવસ્થા માટે તેમજ અન્ય વ્યવસ્થા માટે લોકો સમય કાઢી અને આવા ધર્મ ક્ષેત્રમાં, આવા તીર્થ સ્થાનોમાં આવી અને કાંઈક ને કાંઈક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જીવનમાં એકતાની સાથે વૃક્ષનું જતન કરવું હોય કે ગાયોની સેવા કરવી હોય કે વડીલોને આદર અને માન સન્માન આપવા હોય કે સ્વચ્છતાનું અભિયાન હોય. જેમ કે અહીંયા આપણો દામોદર કુંડ છે, આપણો મૃગી કુંડ છે, તો આ તીર્થ સ્થાનો વધુ ને વધુ કેમ સ્વચ્છ રહે, આપણી બજારો, આપણું ગિરનાર કેમ વધુ ને વધુ સ્વચ્છ રહે, આપણું જંગલ, આપણું અભયારણ્યનો કેમ વધુ ને વધુ વિકાસ થાય વૃક્ષોનો. આવી સદભાવના સાથે આપણે સૌ જ્યારે મેળામાં આવતા હોઈએ છીએ ત્યારે ગિરનારી મહારાજ, દત્ત મહારાજ અને ગુરુ ગોરક્ષનાથ ભગવાનને, માં અંબાને પ્રાર્થના કરીએ કે ભારતીય પરંપરા મુજબ, સનાતન પરંપરા મુજબ અમે સૌ પરમાત્માના જ બાળકો છીએ, એમના સંતાનો છીએ, તો એની કૃપા પ્રાપ્ત કરીએ, અમારી જીવન વ્યવસ્થા જળવાઈ રહે,
સમાજ વ્યવસ્થા જળવાઈ રહે, તેમજ અન્ય પ્રક્રિયાઓ સાથે સાથે અમે સૌ તંદુરસ્ત વિચારોનું નિર્માણ કરીએ, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે સફળતા પ્રાપ્ત કરીએ. આવી અનેક પ્રક્રિયાઓ સાથે આ મેળો આપણો જે કાયમને માટે ભરાતો હોય છે, એવો સવિશેષ આ શિવરાત્રિના મેળામાં સંતોના દર્શન કરવા માટે આવો. આપણે સૌ સાથે મળી ભોળાનાથને પ્રાર્થના કરીએ, આરાધના કરીએ, એમની સાધના કરીએ. આપણું જીવન માનવ જીવન આદર્શ જીવન બને. આપણા જીવનની વ્યવસ્થા અને બીજાના જીવનને સહભાગી બનવા માટે આપણે તત્પર રહીએ. એવી સદભાવના સાથે આપણા શિવરાત્રિનો મેળો સફળ થાય એવી આપ સૌને શુભકામના. અમારી સૌ સંતોની સદભાવના. એવમ આદેશ અસ્તુ. જય ગિરનારી.